ડિપ્રેશન એ કોઈ મજાક નથી. ખૂબ હસવાવાળું વ્યક્તિ પણ અંદરથી રડીને ખતમ થઈ જતું હોય છે. બધાને આસાનીથી મળી જઈએ છીએ ને, બસ એટલે જ લોકો ફાલતુ સમજે છે. કોઈ માટે તમે ગમે એટલું કરો ને, અંતે તો ઝીરો જ રહેશો. દરેક સંબંધ કોઈને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હૃદયના અને કાં તો આંખોના. અફસોસ નથી પારકાએ સાથ છોડ્યો, અફસોસ એ છે કે પોતાનાએ જ મારો ભરોસો તોડી નાખ્યો. કોની પર કેટલો ભરોસો કરવો એની સમજ તો વિશ્વાસઘાત થયા પછી જ આવે છે. દુઃખ એ વાતનું નથી કે તમે મને મળ્યા નહીં, અફસોસ એ વાતનો છે કે મારા આટલા પ્રેમ પછી પણ તમને મારી કદર નથી થઈ. જિંદગી મજૂર જેવી થઈ ગઈ છે અને લોકો સાહેબ કહીને શરમાવતા જાય છે. અધૂરી આ જિંદગીમાં પૂરા બરબાદ થઈ ગયા. અફસોસ એ નથી કે ધર્મના નામે ધતિંગ થાય છે, અફસોસ તો એ છે કે ધતિંગ ભણેલા ગણેલા લોકો વધુ કરે છે. શનિ નડે છે ને એટલે બધાને હનુમાન ચાલીસા મોઢે હોય, પણ અફસોસ કૃષ્ણ કોઈને નડતો નથી, બાકી આખી ગીતા મોઢે હોત. એ દર્દ કંઈક તો ડિસ્કાઉન્ટ આપ, અમે તો તારા રોજના કસ્ટમર છીએ. ગમે તેટલું કરી લો, ગમે એના માટે કોઈ દિવસ કદર એ તો થવાની જ નથી. જેમણે તમે તમારી જિંદગી બનાવો છો, મોટે ભાગે એ જ તમારી જિંદગી બગાડે છે.